खूब विशाल डोमनी अंदर भावी भक्तों माटे लाइव गरमा गरम जे रसोई बनी रही है प्रसाद में आवा छे सरस मजाना फाड़ा लपसी काजू बदाम नाखीने दूधीनो हलवो, गाजरनो हलवो, रबड़ी, श्रीखंड, मठ्ठो ने रस, मंचूरियन, ढोसा, पिज्जा, बर्गर आदि का छोले भटूरे। हेलो जय स्वामी मित्रों, खुशाली सुपलोक में तमाम मित्रों हार्दिक स्वागत है। આપણે પહોંચી ગયા છીએ વડોદરાના આંગણે પરમ પૂજ્ય સદગુરુ સંત શ્રી નિત્યસુર સ્વામી દ્વારા ભવ્ય સત્સંગી જીવન કથાનું ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે તદુપરાંત આ જગ્યા ઉપર શ્રી લક્ષ્મીનારાયણ દેવનો જે 150મો શાંત શતાબ્દી મહોત્સવ જે ઉજવવામાં આવ્યો છે તદુપરાંત અહીંયા તેમની સંપૂર્ણ જે તૈયારીઓ થઈ ગઈ છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું। વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં। વડોદરાની અંદર આજવા રોડ ઉપર લેપ્રેસી ગ્રાઉન્ડ જે આવેલું છે આ જગ્યા ઉપર ભવ્ય જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તમે શરૂઆતથી એન્ટ્રી કરશો તો અહીંયા ખૂબ સુંદર મજાના બંને સાઈડ ઉપર જે એન્ટ્રી ગેટમાં વૃક્ષો વાવેલા છે અને સેજ સુધી આપણે આગળ વધશો ને તો અહીંયા શાંત શતાબ્દી મહોત્સવનું સરસ મજાનું જે સર્કલ બનાવેલું છે અને અહીંયા ધજાદંડ લહેરાઈ રહ્યો છે। હવે એક્ઝેક્ટ એમની પાછળની તરફ ખૂબ સુંદર મજાનું જે કથાડોમ જે બનાવવામાં આવેલો છે, ચાલો આપણે કથાડોમની અંદર જઈને જે વ્યાસપીઠના દર્શન કરીએ। કથામાં મિત્રો આ અલગ અલગ જે મહોત્સવ જે ઉજવવામાં આવશે તારીખ 23/4/2026ના દિવસે એટલે કે પોથી યાત્રા જે ભવ્ય નીકળવાની છે સાંજે 4:30 કલાકે આ છે તેમનો રૂટ। પછી ઘનશ્યામ મહોત્સવ છે, અલગ અલગ ઘણા બધા મહોત્સવ જે ઉજવવામાં આવશે અને આ છે ભવ્ય જે કથા ડોમ, તે ડોમને ખૂબ સુંદર મજાનો જે દર્શાવવામાં આવ્યો છે। કથાડોમની અંદર આપણે એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ એ પહેલાં અહીંયા ખૂબ સુંદર મજાનો જે પ્રવેશ દ્વારને ડેકોરેશન કરવામાં આવ્યું છે, એવું લાગે કે આપણે રજવાડાની અંદર જે ગેટ હોય ને એ જ રીતના અહીંયા ગેટને ડેકોરેશન કરેલો છે ને સરસ મજાના ફૂલડા ને એવું બધું જે અહીંયા ગોઠવવામાં આવેલું છે। ચાલો આપણે કથાડોમની અંદર એન્ટ્રી કરીએ। આ રીતના ખૂબ સુંદર મજાનું જે કથાડોમને અંદરથી જ ડેકોરેશન કરવામાં આવેલો છે। કથાડોમની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ। આ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો કથાડોમ જે ડેકોરેશન કરવામાં આવે છે તદુપરાંત આ જગ્યા ઉપર ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે ખૂબ સુંદર મજાના જે હેલિકોપ્ટરના પાંખડા જેવા જે પંખા તદુપરાંત જે ઝુમ્મર લાઇટોનું ડેકોરેશન કરેલું છે અને બધી જ જગ્યા ઉપર ભાવિ ભક્તોને બેસવા માટે સરસ મજાની જે ખુરચીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। કથાડોમની અંદર આપણે વ્યાસપીઠના દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છીએ એ પહેલાં જ અહીંયા ભાવિ ભક્તોને ગરમી ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી છે। હેલિકોપ્ટરના પાંખડા જેવા પંખા છે, પછી અહીંયા ફુવારાની ખૂબ સુંદર મજાની જે સુવિધા આપવામાં આવી છે। ભાવિ ભક્તોને બેસવા માટે અહીંયા સરસ મજાની જે સોફાની અને ખુરચીની બંને સાઈડ ઉપર જે વ્યવસ્થા કરવામાં આવી છે। હવે વાત કરીએ તો કથાની જે શુભ શરૂઆત તારીખ 23 એપ્રિલથી લઈને 29 એપ્રિલ સુધી ભવ્ય જે આયોજન રહેવાનું છે તદુપરાંત જે તારીખ 23 છે અહીંયા ભવ્ય પોથી યાત્રા નીકળવાની છે એટલે બપોરના સમય જે 4:30 વાગ્યાનો છે। તદુપરાંત આપણે અત્યારે વ્યાસપીઠના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને હા મિત્રો, વ્યાસપીઠ જે વાત કરીએ કથાનો સમય જે દરરોજ માટેનો રહેવાનો છે બપોર પછી 3:30 થી લઈને 6 વાગ્યાનો છે અને સાંજનો સમય છે જે ઘર સભા હોય છે તેમનો સમય છે 8:30 થી 10 અંદાજિત 11 વાગ્યા સુધી જે ચાલુ રહેશે। તો આ હતી તેમની સંપૂર્ણ માહિતી। તદુપરાંત આ જગ્યા કયા એડ્રેસ ઉપર કયા સ્થળ ઉપર આવેલી છે તેની પણ હું માહિતી આપવાનો છું। વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। ચાલો આપણે કથાના વ્યાસપીઠના દર્શન કરીએ અને હા મિત્રો, આની પછીનો વિડીયો રહેવાનો છે ભવ્ય પોથી યાત્રાનો, તે પણ જોવાનું ભૂલતા નહીં। સ્ટેજની નજીક આપણે પહોંચી ગયા છે। આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાના સ્ટેજને જે ડેકોરેશન કરવામાં આવેલો છે અને શરૂઆતમાં આપણે જે વ્યાસપીઠના દર્શન કરવાના છે પરમ પૂજ્ય સંત શ્રી નિત્યસ્વરૂપ સ્વામી દ્વારા આ જગ્યા ઉપરથી જે કથાનું રસપાન કરાવે છે અને સરસ મજાની ડિસ્પ્લે પણ અહીંયા ગોઠવવામાં આવી છે। વ્યાસપીઠના આપણે દર્શન કર્યા અને હવે આપણે ડોમને નિહાળવા જઈ રહ્યા છીએ। ખૂબ જ મોટી સંખ્યામાં વિશાળ જે કથાડોમને ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આમંત્રિત મહેમાનો માટે અહીંયા સરસ મજાની જે સોફાની એવી વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા બધી જગ્યા ઉપર આપણને સ્વામીઓના પણ દર્શન થાય છે અને અહીંયા ભાઈ દ્વારા સરસ મજાનું જે કામ ચાલુ છે ઇલેક્ટ્રિકનું। કથાડોમેથી આપણે વ્યાસપીઠના દર્શન કરીને હવે આપણે બહારની તરફ નીકળ્યા છીએ। અહીંયા ખૂબ સુંદર મજાનો એક જે હિમાલય આકારનો જે પર્વત બનાવવામાં આવેલો છે અને તમને અહીંયા હનુમાનજી દાદાના અને શિવજીના
દર્શન થાય છે. ચાલો આપણે તે જગ્યા ઉપર જઈને દર્શન કરી. અને અહીંયા તમે જુઓ શરૂઆતમાં જે અત્યારે પોથીયાત્રા નીકળવાની છે, આજે છે તારીખ 23, અને તેમની સંપૂર્ણ જે તૈયારીઓ એટલે કે રથ ને સરસ મજાના જે ડેકોરેશન કરવામાં આવેલા છે, અને આ બધી જગ્યા ઉપર અલગ અલગ જે આયોજન હોય છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. આ ગ્રાઉન્ડની અંદર ખૂબ સુંદર મજાનો જે હિમાલય બનાવવામાં આવેલો છે, અને હિમાલયની અંદર આપણે મહાદેવના અને હનુમાનજી દાદાના દર્શન થાય છે. આ એક જ દ્રશ્ય નથી, અહીંયા લાઇનમાં તમને ઘણા બધા અલગ અલગ દ્રશ્યના જે હું તમને દર્શન કરાવવાનો છું. એટલે કે પૂરેપૂરું પ્રાણી સંગ્રહાલય જે આ જગ્યા ઉપર બનાવવામાં આવેલું છે. અહીંયા આપણે શરૂઆતમાં તો આપણે જોઈ રહ્યા છીએ હાથી છે, સસલું છે, હરણ છે. તેમ એટલા જ નહીં, અહીંયા આપણે આગળ જોઈને તો અહીંયા સરસ મજાનો જે મોર છે, બતક છે, પછી સિંહ છે, સિંહણ છે, હરણ છે, રીંછ છે, આમ ઘણા બધા અલગ અલગ દ્રશ્યો જે આ જગ્યા ઉપર દર્શાવવામાં આવ્યા છે. આ બધા જ પ્રાણીઓને નિહાળીને હવે આપણે છેલ્લે પહોંચી ગયા છે ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે. અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ ઘનશ્યામ મહારાજના, અને આ બધા જ પ્રાણીઓની અંદર રાત્રે માટે ખૂબ સુંદર મજાનું જે અલગ અલગ લાઇટોનું જે ડેકોરેશન થતું હોય છે. હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ, અહીંયા હજારોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે. તેમની માટે લાઈવ ગરમા ગરમ જે ભોજન પ્રસાદ બને છે ને તે વિભાગની અંદર શરૂઆતમાં આપણે અહીંયા જે વ્યાસપીઠના અને કથા ડોમના જે દર્શન કર્યા, અને એક્ઝેક્ટ એમની સામેની તરફ જ તે અહીંયા જે ભોજન પ્રસાદ માટે જે લાઈવ જે રસોડું જે બનાવવામાં આવ્યું છે એ ડોમની એક્ઝેક્ટ બાજુમાં જ અહીંયા તમે જોવો છો ને આ જગ્યા ઉપર સરસ મજાની જે ભોજન પ્રસાદ માટેની જે વ્યવસ્થા અહીંયા જે કરવામાં આવી છે તે જગ્યા ઉપર પણ આપણે જાશું. એ પહેલાં આપણે જે આ ડોમની અંદર જે લાઈવ ગરમા ગરમ હરિભક્તો માટે જે રસોઈ બને છે તે જગ્યા ઉપર ખૂબ વિશાળ ડોમની અંદર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા તમે અલગ અલગ મશીનો જોઈ રહ્યા છો, અને આ બધા મશીનો ઉપર જે અલગ અલગ ભાવિ ભક્તો માટે જે મિષ્ટાન બનાવવામાં આવે છે, અને અહીંયા લાઇનમાં અલગ અલગ ચૂલા ઉપર અલગ અલગ મિષ્ટાનો તેમજ અલગ અલગ જે રસોઈ બનતી હોય છે તે હું તમને બતાવું છું. આજના પ્રસાદમાં વાત છે સરસ મજાના ફાડા લાપસી, કાજુ બદામ નાખીને સરસ મજાનો જે ફાડા લાપસીનો શીરો ઘી નાખીને બનાવવામાં આવ્યો છે. હવે અહીંયા સંપૂર્ણ રસોઈ છે ને દેશી ચૂલા ઉપર લાકડાના મદદથી જે બનાવવામાં આવે છે. હવે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ લાઈવ ગરમા ગરમ જે છે ને ગાંઠિયા બનાવવામાં આવે છે મશીન દ્વારા. અહીંયા લાઈવ ગરમા ગરમ જે ગાંઠિયા બની રહ્યા છે મશીન દ્વારા. આ મશીન ચાલુ થઈ ગયું છે ભાઈ, લાઈવ ગરમા ગરમ ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા સરસ મજાના જે ચોકીની અંદર સ્ટોક કરવામાં આવે છે. અહીંયા વેફર બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ બધા જ ચોકીઓની અંદર લાઈવ ગરમા ગરમ જે ગાંઠિયા બનીને કમ્પ્લીટ કરવામાં આવેલા છે. અહીંયા રોટલીને મશીન છે જે રોટલી બનાવવા માટેનું. તદ ઉપરાંત અહીંયા પણ ઘણા બધા અલગ અલગ જે મશીનો જે રાખવામાં આવેલા છે. ચાલો આપણે દાળ ભાત શાક રોટલીની અંદર જે અલગ અલગ જે મસાલા નાખવામાં આવે છે તેમનું સરસ મજાનું જે કાઉન્ટર આ જગ્યા ઉપર રાખવામાં આવેલું છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા કંઈક લાઈવ ગરમા ગરમ જે બને છે, મને પણ નથી ખબર કે શું બને છે તે આપણે જોઈએ. કંઈક મરચાં છે તેમજ ઘણી બધી અલગ અલગ વસ્તુઓ છે મિક્સ કરવામાં આવી છે. શેઠ શું બને છે? વેજ કંઈક બનાવે છે ભાઈ, આ રીતના કંઈક કરવામાં આવ્યું છે. ચડાઈ જાય ત્યાર પછી આમાં કઈ કઈ વસ્તુ મિક્સ કરવામાં આવે? બટેટા આવે, આ કોબી આવે, બટેકા, કોબી, ફુલેવર, ગાજર, અને કહેવાય શું પણ વેજ ક્રિસ્પી, વેજ ક્રિસ્પી. વેજ ક્રિસ્પી કહેવામાં આવે છે ભાઈ. આ છે તેમનો મસાલો કંઈક. ચાલો મિત્રો આપણે આગળની તરફ જોવા જઈએ. અહીંયા ઘણા બધા માતાઓ અને બહેનો દ્વારા સરસ મજાનું જે બકાલાનું કટિંગ કરવામાં આવી રહ્યા છે. ગુવારનું કટિંગ કરે છે ભાઈ, ગુવાર. મિત્રો આપણે જોવા માટે જઈ રહ્યા છીએ અહીંયા લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તો માટે જે રોટલી બનાવવામાં આવી રહી છે. અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાનો જે મશીન દ્વારા જે લોટને આંટી મારવામાં આવે છે, લોટ બાંધવામાં આવે છે. ત્યાર પછી અહીંયા મશીનથી તમે જો સરસ મજાના એક સરખા ગળ્યા પડે છે. ત્યાર પછી અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાનું જે ઘી અને લોટ ચોપડવામાં આવે છે. પછી અહીંયા સરસ મજાની રોટલી વણીને લાઈવ ગરમા ગરમ બનાવવામાં આવે છે. અત્યારે મિત્રો આપણે જે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બનતી હતી તે મેં તમને બતાવી. હવે તેમનો પૂરેપૂરો કોઠાર સ્ટોર રૂમની જે માહિતી આપું છું. અત્યારે તમે જઈને આ આગવું
જે લાડવાનો પછી મોહનથાળનો એમ ઘણી બધી વસ્તુનો જે આ સ્ટોક કરી દેવામાં આવ્યો છે. આ છે કોઠાર સ્ટોર. એ આ જગ્યા ઉપર વાત કરીને તો સંપૂર્ણ કાચા સીધાનો પૂરેપૂરો સ્ટોક જે આ જગ્યા ઉપર કરવામાં આવ્યો છે. અહીંયા ઘીના ડબ્બા છે, તેલના ડબ્બા છે, એમ ઘણા બધા અલગ અલગ જે મોહનથાળ ને મિષ્ટાન બનાવવા માટે જે અલગ અલગ તેલના ડબ્બાનો ઉપયોગ થતો હોય છે. આ છે તેમનું પૂરેપૂરું કાચું સીધું. હજારોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે. તેમને અહીંયા માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે તેમનું મેનેજમેન્ટ. શું નામ ભગત તમારું? મારું નામ અર્જુનભાઈ રાણાભાઈ સિંગાળા, શ્યામ કેટરર્સ, અમરેલી, સુરત. આ બધું જ મેનેજમેન્ટ અર્જુન ભગત સંભાળી રહ્યા છે. હવે વાત કરીએ તો અહીંયા ભાવિ ભક્તોને કઈ કઈ મિષ્ટાન જે પીરસવામાં આવે છે એની વિશે. આજે સાર્ધ શતાબ્દી મહોત્સવ એટલે વડોદરાની અંદર જ્યારે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા એને આજે 150 વર્ષ પૂરા થયા છે. એ પૂર્વ 7 દિવસ દરમિયાન મોટું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એમાં ભાવિક ભક્તોને જે પકવાન બનાવી અને જમાડવાની જવાબદારી અમે સોંપેલી છે, શ્યામ કેટરર્સ, અમરેલી, સુરત. એમાં ખાડા લાપસી, સાટા, જલેબી, મોતૈયા, ગુલાબજાંબુ, બરફી, દૂધીનો હલવો, ગાજરનો હલવો, રબડી, શ્રીખંડ, મઠ્ઠો ને રસ આવી નવી નવી મીઠાઈઓ બનાવી અને અમે હજારો ભક્તોને જમાડવાના છીએ. ફરસાણમાં કટલેસ, સમોસા, કચોરી, પાતરા અને ભજીયા, ખમણ એ દરેક વસ્તુ લાઈવ ગરમા ગરમ તૈયાર કરી અને હજારો ભક્તોને જમાડવાના છે. બીજું શાકની અંદર પંજાબી, ચાઇનીઝ, મંચુરિયમ, ઢોસા, પીઝા, બર્ગર એ આદિ છોલે ભટુરે એ દરેક નવી નવી ચાઇનીઝ પંજાબીની આઇટમો તૈયાર કરી અને વીઆઈપી તથા તમામ ભક્તોને ખૂબ ભાવથી જમાડવાના છીએ. બરાબર છે. આ જે તમારું કેટરિંગ છે એના વિશે થોડીક માહિતી આપો. અમારું જે શ્યામ કેટરર્સ છે અમરેલી અને સુરત, અમરેલી હેડ ઓફિસ છે અને સુરત અમારી બ્રાન્ચ ઓફિસ છે. પછી આ એમાં સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મોટા મોટા સમયા હોય, 10 લાખ માણા હોય, 20 લાખ માણા હોય, 25 લાખ માણાના જે સમયા હોય 7 દિવસ દરમિયાન એમાં અમને રસોઈનો કોન્ટ્રાક્ટ મળે છે અને કામ કરીએ છીએ. લાખો ભક્તોને અમે જમાડી અને ખૂબ તૃપ્ત કરીએ છીએ. અને તમારો કોન્ટેક્ટ કરવો એટલે કે મોબાઈલ નંબર. અમારો કોન્ટેક્ટ કરવો હોય તો અમરેલી, સુરત, અમરેલીનો નંબર છે 98 250 59 783. અમરેલી સુરતનો કોન્ટેક્ટ કરવો હોય તો 99 90 41 008, રોયલ પ્લાઝા, સુરત, વરાસા રોડ, જગતનાકા. જય સ્વામિનારાયણ.